બ્રેક બાદ આપનું સ્વાગત। રાષ્ટ્રીય સહકારિતા નીતિ 2025ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે દરેક તાલુકામાં 5 મોડેલ સહકારી ગામો વિકસાવવામાં આવશે। સહકારિતા નીતિ સ્વપ્નદ્રષ્ટા, વ્યવહારુ અને પરિણામલક્ષી છે। દરેક ગામમાં એક સહકારી મંડળી સ્થાપવામાં આવશે। સાથે સહકારી મંડળીઓની સંખ્યામાં 30% વધારો પણ કરવામાં આવશે। 2034 સુધીમાં જીડીપીમાં સહકારી ક્ષેત્રે 3 ગણો વધારો થશે। 50 કરોડ સભ્યો અને યુવાનોને રોજગારી સાથે જોડવાનું આ લક્ષ્ય છે। ગામડા, કૃષિ, ગ્રામીણ અને મહિલાઓ સહકારી નીતિના કેન્દ્રમાં છે, તો દલિતો અને આદિવાસીઓ સહકારી નીતિના કેન્દ્રમાં રહેશે। તો સહકારી મંત્રી અમિત શાહ દ્વારા સહકાર નીતિ જે છે 2025ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં દરેક તાલુકામાં 5 મોડલ સહકારી ગામો વિકસાવવાની જાહેરાત કરવામાં આવી। સાથે દરેક ગામમાં એક સહકારી મંડળીની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેના જ કારણે 50 કરોડ સભ્યો અને યુવાનોને રોજગારી સાથે જોડવાનું લક્ષ્ય સહકાર મંત્રી રાખી રહ્યા છે। સહકારી મંડળીઓની સંખ્યામાં 30%નો વધારો પણ કરવામાં આવશે અને સાથે જ જે આ સહકારિતા નીતિ છે સમગ્ર રાષ્ટ્રમાં લાગુ કરવામાં આવશે। 2034 સુધી આ લક્ષ્ય પ્રાપ્ત કરવાની યોજના જે છે તે બનાવવામાં આવી છે। યુવા પેઢીને સહકારી વિકાસ માટે તૈયાર કરવાનું લક્ષ્ય પણ આ યોજનામાં સેવવામાં આવી રહ્યું છે, જેના જ કારણે યુવાનો પણ સહકારી ક્ષેત્રે જોડાશે। આ સંસ્થાઓને ભવિષ્ય માટે પણ તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે। રાષ્ટ્રીય સહકારિતા નીતિ 2025ની જાહેરાત ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં મંડળીઓને સક્ષમ બનાવવામાં આવશે અને મંડળીઓના સભ્યો તેમાં કામ કરી શકશે। સાથે સાથે 30%નો વધારો તો કરવામાં આવશે। પીએમ જન ઔષધિ કેન્દ્ર માટે 4108 PSCSને મંજૂરી પણ આપી દેવામાં આવી છે, જેના કારણે ખૂબ જ સામાન્ય ભાવે લોકોને જે છે એ ઔષધિઓ મળી રહે, દવાઓ મળી રહે। એક ક્લસ્ટર અને દેખરેખ પ્રણાલી પણ વિકસાવવામાં આવશે કે જ્યાં તમામ મંડળીઓ પર દેખરેખ રાખશે, તેમને માર્ગદર્શન આપશે। શ્વેત ક્રાંતિ 2.0 ગ્રામીણ વિકાસનો એક મોટો સ્તંભ બનશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। તો સહકારી નીતિ 2025ની જાહેરાતમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે શ્વેત ક્રાંતિ છે તે 2.0માં મહિલાઓની ભાગીદારીને જોડવામાં આવશે, જેના કારણે મહિલા પશુપાલકો આગળ વધી શકે અને આગામી 2 દાયકામાં નાના એકમ સુધી આ ટેકનોલોજી પહોંચી જશે અને દરેક ગામડાઓમાં આ પ્રકારની યોજના જે છે તે લાગુ કરવામાં આવશે। ગામડાઓના સામાજિક અને આર્થિક માળખામાં પણ ફેરફાર કરવાની યોજના જે છે તે બનાવવામાં આવી રહી છે। આ નીતિ જે છે તે ગામડાઓના વિકાસ માટે છે। કમ્પ્યુટરાઇઝેશન દ્વારા કામગીરી સંપૂર્ણપણે બદલાશે તેવી પણ જે યોજના છે તે બનાવવામાં આવી છે। જે સહકારિતા નીતિ 2025ની જાહેરાત કરવામાં આવી તેમાં દર 10 વર્ષે કાયદામાં જરૂરી ફેરફારો કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે।